જય શ્રી કૃષ્ણ બધાને। આજે આપણે બનાવીશું મેથીના ગોટા। વરસાદની સિઝનમાં જો ગરમા ગરમ મેથીના ગોટા મળી જાય તો ખાવાની ખૂબ જ મજા પડે છે। અહીંયા મેં 250 ગ્રામ લીલી મેથી લીધી છે અને આ રીતે પાંદડા પાંદડા આપણે બીટી લઈશું। ડાળખી લેવી નહીં તો કડવાશ આવશે। આ રીતે મેં બધા પાંદડા બીટી લીધા છે। હવે ભજીયા બનાવવા માટે મેં અહીંયા 5 ચમચા એટલે કે 5 ટેબલસ્પૂન ચણાનો લોટ લીધો છે। જ્યારે 5 ટેબલસ્પૂન ચણાનો લોટ લઈશું ત્યારે આપણે 1 ટેબલસ્પૂન રવો એડ કરીશું। અહીંયા મેં મેથીના પાનને ધોઈ લીધા છે। હવે આપણે તેને ઝીણા ઝીણા સમારવાના છે। ધોયેલી મેથી છે તેથી ડાયરેક્ટ જ લોટમાં સમારી લઉં છું। આ રીતે બધી મેથી સુધારી લીધા પછી આપણે તેમાં મસાલા કરીશું। તેમાં સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી હળદર તેમજ થોડુંક લાલ કશ્મીરી મરચું પાવડર એડ કરેલું છે। અહીંયા મેં 15 થી 20 કળી લસણ લીધું છે તેમજ 3 લીલા મરચાં લીધા છે જેને હું સમારી લઈશ। તેની સાથે જ 1 ઇંચ આદુનો ટુકડો પણ લીધો છે। આ બધાની આપણે પેસ્ટ બનાવી લઈશું। અહીંયા આદુ મરચાં લસણની પેસ્ટ તૈયાર છે જેને આપણે બેટરમાં એડ કરીશું। જો તમારે વધારે તીખું કરવું હોય તો મરચાંની ઝીણી કટકી કરીને પણ એડ કરી શકાય છે। હવે આપણે તેમાં ધીમે ધીમે પાણી એડ કરતા રહીશું અને બેટર બનાવીશું। આ રીતનું બીટરનો ઉપયોગ કરવો જેથી કરીને ગાંઠા ન રહે। બેટરને બહુ પતલું પણ નથી કરવાનું અને એકદમ જાડું પણ નથી રાખવાનું। અહીંયા હું બેટરમાં એક મીડિયમ સાઇઝની ડુંગળીનું છીણ પણ એડ કરું છું। જો તમારે ના કરવું હોય તો તમે અવોઇડ કરી શકો છો। પરંતુ આ રીતે ડુંગળી એડ કરવાથી ભજીયાનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે। અહીંયા આપણું મીડિયમ થીક એવું બેટર તૈયાર છે। છેલ્લે આપણે તેમાં 1 ચમચી ખાંડ એડ કરીશું અને મિક્સ કરીને બેટરને 10 થી 15 મિનિટ માટે રેસ્ટ આપવાનો છે। 15 મિનિટ પછી ભજીયા ઉતારવા ટાઈમે જ તેમાં 1 ચમચી ઈનો એડ કરવો અને ઈનોની ઉપર ભજીયા તળવા માટે જે ગરમ તેલ કર્યું છે તેમાંથી 1 ચમચી ગરમ તેલ પણ એડ કરીશું। હવે આ બધું મિક્સ કરી દઈશું। અહીં આપણે બેટરમાં હળદરનો ઉપયોગ કર્યો છે તેથી ખાવાના સોડાનો ઉપયોગ ન કરતા ઈનોનો જ ઉપયોગ કરવો। ક્યારેક હળદર અને ખાવાના સોડાનું પ્રમાણ આડાવડું થઈ જાય તો ભજીયામાં લાલ કલર આવવાની શક્યતા છે। અહીં તેલ બરાબર ગરમ થયું કે નહીં તે ચેક કરવા માટે બેટરનું 1 ટીપું આપણે તેમાં એડ કરીશું। તરત જ ઉપર આવે છે તેથી તેલ બરાબર ગરમ છે। આપણે આ ગરમ તેલમાં ભજીયા તળી લઈશું પરંતુ જ્યારે તમે તેમાં બેટર એડ કરો ત્યારે ગેસનો તાપ ધીમો રાખવાનો છે। આ રીતે એક વખત બેટર એડ થઈ જાય પછી આપણે ગેસની ફ્લેમ ફાસ્ટ કરી દઈશું અને ભજીયાને જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન કલરના ન થાય ત્યાં સુધી તળી લઈશું। ભજીયાને આ રીતે આવા ગોલ્ડન કલરના થાય ત્યાં સુધી તળવાના છે। અહીં આપણા મેથીના ગોટા તૈયાર છે। હવે આપણે તેને કાઢી લઈશું। અહીં મેં મેથીના ગરમા ગરમ ગોટાને આંબલીની ચટણી સાથે સર્વ કર્યા છે। જોઈ શકાય છે કે ગોટા કેટલા જાળીદાર અને કેટલા સોફ્ટ બન્યા છે। જો તમે આ રીતે મેથીના ગોટા બનાવશો તો બધાને જરૂર ખૂબ જ પસંદ આવશે। જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક તેમજ શેર કરજો તેમજ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। થેન્ક યુ।